રગડા પાવ. આજે આપણે બનાવીશું રગડા પાવ. વેલકમ ટુ વિલેજ રસોઈ. પાણી, પલાળેલા વટાણા, મીઠું, બટાકા, હળદર, આદુ, લસણ, પાણી, ખાટી આંબલી, ગોળ, ખજૂર, કશ્મીરી મરચું, મીઠું, તેલ, જીરું, મીઠો લીમડો, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલા મરચાં, ડુંગળી, ટામેટા, મીઠું, હિંગ, કશ્મીરી મરચું, તીખું મરચું, ધાણા જીરું પાવડર, હળદર, ચાટ મસાલો,
આજ રોજ નાની પાણીયાળી પ્રાથમિક શાળા, ગામ શાળા અને વાડી વિસ્તાર બંને શાળાના બાળકો, આશરે 350 જેવા બાળકોને વિલેજ રસોઈની ટીમ ઝાંઝમેર દ્વારા તમામ બાળકોને નાસ્તો આપવામાં આવનાર છે અને આવી શૈક્ષણિક કીટ પણ તમામ બાળકોને આપવામાં આવનાર છે. અને ભાવનગર જિલ્લાની ઘણી બધી શાળાઓને આ ટીમ દ્વારા આવો ખૂબ જ સારો, જેને કહેવાય આવો ખૂબ જ સરાહનીય એવું કાર્ય કરવામાં આવે છે. તો નાની પાણીયાળી પ્રાથમિક શાળા પરિવાર આપનો ખૂબ ખૂબ આભારી છે. તળાજા તાલુકાની ઝાંઝમેર ગામના વિલેજ રસોઈ નામના યુટ્યુબ ચેનલ જે ચલાવે છે એની ટીમ આપણી શાળામાં આવી, તો શાળા વતી આપણે સૌપ્રથમ એનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો શાળા વતી આપણે સૌપ્રથમ હું ભરતભાઈ મકવાણા, જેઓ પોતે કેમેરામેન છે, એના સ્વાગત માટે સાહેબને વિનંતી કરું કે પુષ્પગુચ્છથી એનું સ્વાગત કરશે. ને વિનંતી કરું કે તેઓ પ્રવીણભાઈ મકવાણાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. અક્ષયભાઈ મકવાણાનું હાર્દિક પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ધર્મેશભાઈ લુખી. અંકિતભાઈને વિનંતી કરું કે તેઓ પ્રવીણભાઈ બામણિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. જિગ્નેશભાઈને વિનંતી કરું કે તેઓ મહેશભાઈ ભાલિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. મેહુલભાઈ કોટડિયા એનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વ્યાસ સાહેબ ભાર્ગવભાઈ. આ શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ દવે અને એમનો સ્ટાફ. હવે આજ સવારે તેમણે મને વાત કરી કે ભાઈ આવી રીતે એક કાર્યક્રમ છે અને એમાં તમારે આવવાનું છે. એટલે અહીં આવ્યા પછી ભરતભાઈ અને એની ટીમનો પરિચય થયો. હવે આજે આવું સરાહનીય કામ જે છે ને એ કરવું બહુ કઠિન છે, કારણ કે આજે એમણે એક જેને કહેવાય કે એની પાછળ એનો કોઈ પણ સ્વાર્થ નથી. અને શાળાના બાળકો જે છે તો કે ભાઈ એમને અમારા હસ્તે બાળકો જે છે અલગ અલગ શાળાની અંદર કંઈક નવી નવી વસ્તુઓ જે છે એમને ખવડાવવાનો એક ભાવ છે ને કહેવાય. એટલે આ કાર્યને હું ખરેખર બહુ બિરદાવું છું. આ કે આવું કાર્ય જે છે ને આપણા ઘરની અંદર જે 5 મહેમાન આવે ને ત્યારે આપણને 1000 વિચાર આવે કે ભાઈ આપણે મહેમાનને શું ભોજનમાં આપશું. એમાં એ પાલીતાણા તાલુકાની પ્રથમ શાળાની અંદર તમે કાર્ય કરવા જઈ રહ્યા છો, તો હું એવું પણ કહીશ કે ભાઈ પાલીતાણા તાલુકાની દરેક શાળાને આ ટીમ જે છે એનો લાભ મળે, તો એક આ મારી વિનંતીને તમે સ્વીકાર કરજો. જય ભારત, વંદે માતરમ. તમામ શાળા સ્ટાફને વિનંતી કરું કે તેઓ ગિફ્ટ વિલેજ ટીમ રસોઈને આપે. આજે અહીંયા આપણે પાણીયાળીમાં જે રસોઈ જમાડવાના છે તે છે રગડા પાઉં. અને આપણને આ ખ્યાલ નહોતો, પણ આપણે જે ખુશાલીબેન હતા તેમણે આ વિલેજ રસોઈ જોઈ અને આ જે બાળકોને જમાડવા લઈ જાય છે એટલે એ માટે એણે મેલ કર્યો હતો અને એની ટીમનો સંપર્ક સાધ્યો. તે બદલ આપણે ખુશાલીબેનનો અને આ પૂરી ટીમનો આપણે આભાર માનીએ છીએ. આંગણવાડી ખુલી ગઈ હોય, ગેટ ખુલી ગયો હોય. બસ ના મૂકી દો.
આજ રોજ વિલેજ રસોઈ ચેનલ દ્વારા નાની પાણીયાળી શાળાના બાળકોને જમાડવામાં આવ્યા તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી તે બદલ હું તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે નજીકના સમયમાં પણ તે આવી બીજી નજીકની શાળાઓને તેમની રસોઈનો લાભ આપતા રહેશે. મેં વિલેજ રસોઈની ચેનલ યુટ્યુબ પર વિડીયો જોયા ત્યારે મને લાગ્યું કે આમનું કામ બહુ જ સારું છે અને તેમની રસોઈની રેસિપીઓ બહુ સારી હોય છે. નેચરલ વાતાવરણમાં જમવાનું બનાવીને અને પછી એ જમવાનું નજીકની આસપાસની આંગણવાડીની બાળકોને મંદબુદ્ધિ આશ્રમમાં નાની નાની શાળાઓમાં બાળકોને જમાડે છે. એ કામ એમનું ખૂબ જ સારું છે અને આ જોઈને મેં એમનો સંપર્ક કર્યો કે તમે તમારી રસોઈનો લાભ અમારી શાળાના બાળકોને આપો અને તેમને આ લાભ આ શાળાના બાળકોને આપ્યો તે બદલ હું વિલેજ રસોઈ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગણપતિ દાદા સરસ સરસ